દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી, જ્યાં માત્ર પુષ્પાંજલિ જ નહીં પરંતુ રક્તદાન જેવા માનવીય કાર્ય દ્વારા બાબા સાહેબના વિચારોને સાર્થક કરવામાં આવ્યા। જય ભીમ યુવા મંડળ અને તથાગત યુવક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગામના યુવાનો અને વિવિધ સંગઠનોએ એક સાથે મળીને સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ધનિયાવાડા ગામ આજે જય ભીમના નાદ સાથે ગૂંજી ઉઠ્યું હતું, જ્યાં ગ્રામજનોએ એકઠા થઈને બંધારણના ઘડવૈયાની પ્રતિમાને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ અવસરને યાદગાર બનાવવા માટે જય ભીમ યુવા મંડળ અને સિબાવડ સમાજ પ્રેરિત તથાગત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું વિશેષ આયોજન કરાયું હતું, જેમાં ગામના યુવાનોએ ભારે ઉત્સાહ બતાવતા આશરે 25 યુનિટ જેટલું રક્ત એકત્રિત થયું હતું, જે મેડિકલ ઇમરજન્સીમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। મંડળના પ્રમુખ સંજયભાઈ રણછોડભાઈ ચૌહાણ અને અન્ય આગેવાનોની હાજરીમાં આ સેવાકીય યજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ આ પાવન પર્વે સમરસતા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। વીએચપી ડીસા જિલ્લા અને પાંથાવાડા પ્રખંડની ટીમે બાબા સાહેબની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પ્યા હતા અને ઉપસ્થિત સૌ ગ્રામજનોને મોં મીઠું કરાવીને સામાજિક એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો। આ કાર્યક્રમમાં માધુભાઈ પુરોહિત, ડાહ્યાભાઈ આકોલિયા અને અમૃતભાઈ માળી સહિતના પદાધિકારીઓએ બાબા સાહેબના જીવન મૂલ્યો પર પ્રકાશ પાડ્યો હતો। નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ ઉત્સવમાં હરખભેર જોડાયા હતા, જેનાથી સમગ્ર ધનિયાવાડા ગામમાં ભાઈચારા અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું। તંત્ર અને મંડળોના સંયુક્ત પ્રયાસોથી આ મહોત્સવ માત્ર એક ઉત્સવ ન બની રહેતા સમાજ સેવાના પર્વ તરીકે ઉજવાયો હતો। ધનિયાવાડા ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિએ ભક્તિ, સેવા અને સમરસતાનો ત્રિવેણી સંગમ રચાયો હતો। ગામના યુવાનો દ્વારા કરવામાં આવેલી આ સેવાકીય પહેલની પંથકમાં ચોતરફ પ્રશંસા થઈ રહી છે અને આ કાર્યક્રમે સામાજિક એકતાના મૂળિયા વધુ મજબૂત કર્યા છે। આજરોજ 14/4/2026 એટલે કે ડોક્ટર ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ફૂલહાર વિધિ કાર્યક્રમ અને સાથે સાથે બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને જય ભીમ યુવા ગ્રુપ ધનિયાવાડા દ્વારા ખૂબ સાથ સહકાર દ્વારા આ આયોજનને પૂરું પાડવામાં આવ્યું।